ભારત માતા કી આવું ના ચાલે યાર. ભારત માતાની જે હોય ને આવું ઢીવડેલું સુમનનું દૂધ પીવો છે કે નહીં તો પૌષ્ટિક આહાર છે. ભારત માતા કી વંદે જય શ્રી રામ. જય જય શ્રી રામ. સુમન ડેરી દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં આપણે વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, નાણામંત્રી કે જેમણે અજાતશત્રુનો બિરુદ તો મેળવ્યું જ, પણ પૈસા આપતે વખતે કંજુસાઈ કરતા કરતા પણ પૈસા આપી દેશે શ્રી કનુભાઈ દેસાઈ. સહકાર જેમના રક્તમાં છે અને એટલા જ માટે એમને સહકારી ક્ષેત્રમાં જવાબદારી મળી છે એવા સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ, રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, અમારા સાથી સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય, પૂર્વ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા એવા શ્રી સંદીપભાઈ દેસાઈ, પૂર્વ કેબિનેટ મંત્રી, પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ અને ધારાસભ્ય એવા શ્રી ગણપતભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામિત, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ ચેરમેન અને સુમન ડેરીના ચેરમેન એવા શ્રી માનસિંહભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી રાજુભાઈ પાઠક, બળવંતભાઈ પટેલ, ગમનભાઈ પટેલ, સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, ચરથણ સુગરના ચેરમેન શ્રી કેતનભાઈ પટેલ, રાજકોટ ડેરીના ચેરમેન શ્રી ગોરધનભાઈ ધામેલિયા, નરેશભાઈ પટેલ, અનેક ડાયસ પર બેઠેલા મહાનુભાવો અને સુમન ડેરીના આમંત્રણને માન આપીને સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા સૌ આગેવાનો, આપ સૌ ભાઈઓ બહેનો અને દૂધ ઉત્પાદક સૌ ભાઈ બહેનો, આપ સૌને વંદન કરું છું, આપ સૌને પ્રણામ કરું છું. મિત્રો, ડેરી ના હોય તો એની કલ્પના કરો તો શું થાય. પેલા ગામમાં ક્યારે દૂધ વેચાણ કે દૂધ વેચ્યું આવી કલ્પના કોઈના મનમાં નહોતી. કોઈના ઘરે એની ભેંસ ગાય હોય તો એનું દૂધ બાજુના ઘરમાં વાટકી વાર ચાલે, એકબીજાને સાચવી લેવામાં આવે. ગામમાં કોઈના મહેમાન આવે એટલે તરત તેમને દૂધ મળી જાય. આજે તો જેના ઘરમાં પશુ છે એને દૂધ ડેરીની ગાડી ગયા પછી જો પૂછો તો એક વાટકી દૂધ મળતું નથી, કેમ કે ડેરી એને પૈસા ચૂકવે છે એટલે બધું જ દૂધ બધા ભરી દે છે. એ પ્રકારનું વાતાવરણ આમાં નિર્માણ થયું છે. ખેતીમાં ખેતીની આવક એ ખેડૂતની આવક ડબલ થવી જોઈએ એવો સંકલ્પ આદરણીય મોદી સાહેબનો છે. પણ ખેતીની ઉપજ તો વધારવાની સાથે સાથે એને આવક વધારવી હોય તો એના માટે પશુપાલન સાથે કરવાથી, અને એમાં પણ બહેનો જ્યારે પશુપાલન કરે છે ત્યારે દૂધની પ્રોડક્ટિવિટી પણ વધે છે અને ઘરમાં પૈસા પણ આવતા થાય છે, બહેનો પણ સક્ષમ થાય છે. અને આજે બનાસકાંઠા જિલ્લામાં કે સાબરકાંઠા જિલ્લામાં તમે જુઓ તો ત્યાં દૂધની ક્રાંતિને કારણે ત્યાં જમીનમાં પાણી નથી, ઓઇલ મિશ્રિત પાણી આવે છે. એના કારણે ખેતી થતી નથી, કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઓ નથી, પણ આર્થિક સદ્ધરતા છે. તમે દરેક ઘર જોશો તો એ કદાચ પાકું તમને જોવા મળશે. દરેક ઘરની બહાર સ્કૂટર કે ગાડી તમને જોવા મળશે. એના ઘરમાં ફ્રીજ, ટીવી કે જે જરૂરિયાતો છે એ બધું તમને જોવા મળે. એનું કારણ છે દૂધ સફેદ ક્રાંતિ જે થઈ છે એના કારણે આ શક્ય બન્યું છે. એટલે જ મેં કહ્યું, પહેલો શબ્દ કહ્યો કે કલ્પના કરો કે આ ડેરી ના હોય
તો શું થઈ શકે એનું જીવંત ઉદાહરણ હું પોતે છું. મારી પાસે પણ 700 ભેંસો હતી, 100 ગાય હતી, પણ અમારે દૂધ ભરવા માટે મહારાષ્ટ્રની બોર્ડરમાંથી 50 કિલોમીટર દૂર મધ્યપ્રદેશમાં જવું પડતું હતું. એના કારણે દૂધ પોસાતું નહોતું અને એના કારણે અમારે એ પ્રોજેક્ટ બંધ કરવો પડ્યો. જો ત્યાં પણ આવી સુમૂલ જેવી ડેરી હોત તો એ બંધ કરવાની જરૂર નહીં પડી હોત. અને એટલે જ સહકારી આગેવાનોને અને પશુપાલકોને પણ મારી વિનંતી છે કે આ ડેરી એ તમારા માટે આર્થિક ઉપાર્જનનો મહત્વનો એક પાસું છે. આ ડેરી જેટલી ફૂલે જેટલી ફાલે એટલો પશુપાલકો એટલા વધુ સદ્ધર થવાના છે. અને સહકારી આગેવાનોની એ જવાબદારી છે કે નિષ્ઠાપૂર્વક પ્રામાણિકતાથી દૂરંદેશી સાથે એ ડેરીનો વહીવટ કરે અને એના કારણે પશુપાલકોને એનો સીધો ફાયદો મળે એ પ્રયત્ન તમારે કરવાનો છે. એના કારણે પશુપાલકોનો તો ઉદ્ધાર થશે જ, એના કારણે ગુજરાતનો વિકાસ થશે, એના કારણે દેશનો વિકાસ થવાનો છે. બહુ વર્ષો પહેલા ત્યારે સ્ટાર ટીવી ના નામે જ્યારે એક ચેનલ ચાલતી હતી એની ઉપર એક ડિબેટ કરવામાં આવી હતી. એ ડિબેટની અંદર ખૂબ મોટા મોટા મહાનુભાવો જોડાયા હતા. એ ડિબેટની અંદર 4-5 મુદ્દા હતા: રાજકારણ, ધર્મકારણ, અર્થકારણ, અલગ અલગ વિષયો ઉપરની ડિબેટમાં આખા દેશમાંથી ફક્ત 8 લોકો સિલેક્ટ થયા હતા. આ ડિબેટ જ્યારે ફાઇનલમાં પહોંચી ત્યારે 2 જ લોકો હતા. એક યુપીના હતા કે જે કર્ણાટક ગવર્મેન્ટમાં અધિકારી હતા, પછી રાજસ્થાન સરકારમાં ગયા, પછી એ દિલ્હી સેટલ થયા. અને બીજા હતા આપણા અહીંયા એડવોકેટ, ભારતીય જનતા પાર્ટીના હમણાં કાર્યકર્તા અને હાઈકોર્ટના એડવોકેટ છે નાણાવટી, એ પોતે હતા, એ સિનિયર નાણાવટીના દીકરો. આ 2 જણા એમાં ફાઇનલમાં હતા. હું એ ડિબેટ ધ્યાનથી જોતો હતો. એની અંદર ફાઇનલની અંદર ઓબ્ઝર્વર તરીકે કોણ આવ્યા તમને નામ કહું. પેલું નામ હતું અબ્દુલ કલામ સાહેબનું, પણ ત્યારે રાષ્ટ્રપતિ નહોતા. પણ અબ્દુલ કલામ સાહેબ પોતે આવ્યા હતા. અરુણ જેટલી જ હતા, સુષ્મા સ્વરાજ હતા, અમરસિંહ જે સમાજવાદી પાર્ટીના એ હતા. એવા મહાનુભાવો એ બધા કાર્યક્રમમાં ફાઇનલમાં આવ્યા હતા. અબ્દુલ કલામ સાહેબે ફાઇનલમાં છેલ્લો પ્રશ્ન ખૂબ ડિબેટમાં ચાલી, કોઈથી ઓછું આવતું નહોતું અને ફાઇનલનો નિર્ણય કર્યો. ત્યારે અબ્દુલ કલામ સાહેબે પહેલો પ્રશ્ન કર્યો કે જે ગુજરાતના એડવોકેટ નાણાવટીને કહ્યું કે તમને આમાં તમે વિજયી થાવ તો તમને 50 લાખ રૂપિયાનું ઇનામ મળવાનું છે, તમે આ પૈસાનું શું કરશો? ત્યારે નાણાવટીએ જવાબ આપ્યો કે હું આઈઆઈટીમાં આ 50 લાખ રૂપિયા દાન કરીશ અને એના કારણે જે વિદ્યાર્થીઓને ફાયદો થશે. એ જ સવાલ એમણે જે યુપીના અધિકારી હતા, પૂર્વ અધિકારી, એમને પૂછ્યો. એમણે કહ્યું કે મારી યુપીમાં મારા ગામમાં મારી પાસે જમીન છે, એમાંથી હું 5 વીઘા જમીન અલગ કરીશ અને આ પૈસામાંથી ત્યાં હું પશુ લઈશ. મારા ગામના દરેક ઘરમાં ઓછામાં ઓછા 2 પશુ એ લોકોને બેંક લોન સાથે અપાવીશ. આ બધાનું દૂધ ભેગું કરીશ અને એની વેચાણની વ્યવસ્થા કરીશ અને એમાંથી જે પૈસા આવશે એમાંથી પશુપાલકોને જે ખર્ચ થયો હશે, એને જે નિરણ માટે મદદ કરી હશે, અને બીજો જે કંઈ ચારા માટે મદદ કરી હશે, એ બધો ખર્ચો બાદ કરીને બાકીના પૈસા હું એના માટે આપીશ. અને એમણે સાથે સાથે કહ્યું, જ્યારે કલામ સાહેબ પૂછ્યું કે આવું કરવાથી શું ફાયદો થાય, એમણે કહ્યું કે આ દેશનો વિકાસ કરવો હોય તો પહેલા ગામોનો વિકાસ કરવો પડે, ગામોને સદ્ધર કરવું પડે. આ એક જવાબને કારણે એને 50 લાખનું પહેલું ઇનામ એ અધિકારીને મળ્યું હતું. ત્યારે મેં જેટલી સાહેબ મને મળ્યા હતા ત્યારે મેં એમને એકવાર કહ્યું હતું કે સાહેબ મારી પાસે પણ 800 પશુ છે અને અમારા દક્ષિણ ગુજરાતમાં તો દરેક ઘરે ઘરે પશુપાલકો છે અને એના જ કારણે જે ગુજરાતની સમૃદ્ધિમાં જે ઝડપથી વિકાસ થાય છે એનું કારણ સહકાર છે. હમણાં અમે જ્યારે ગાડીમાં આવતા હતા ત્યારે આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે જગદીશભાઈ મંત્રીશ્રીને કહ્યું કે સરકારનું જે બજેટ છે એટલું જ મોટું બજેટ સહકારનું છે. પણ મેં ત્યારે એક ટકોર કરી હતી કે સરકાર જેટલા લોકોને નોકરી આપે છે ને એના કરતાં વધુ લોકોને આર્થિક ઉપાર્જનમાં કે નોકરીમાં કોઈ મદદ કરતું હોય તો આ સહકારી ક્ષેત્ર છે. હું તો અધ્યક્ષ બન્યો, મને જવાબદારી હતી ઇલેક્શન લડવાની, જીતવાની. તમારા બધાના સાથ સહકાર સાથે ખૂબ સારું રિઝલ્ટ મેળવી શક્યા. મોદી સાહેબનું નેતૃત્વ હતું
મોદી સાહેબની લોકપ્રિયતા હતી, અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન હતું, કાર્યકર્તાનો ઉત્સાહ હતો અને તમારા બધા આગેવાનોનો સપોર્ટ હતો. એના કારણે ખૂબ સારું રિઝલ્ટ આવ્યું. પણ સાથે સાથે મેં જોયું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો ઇલ્લું કરતા હતા. અલગ અલગ પાર્ટીના લોકો સાથે ગઠબંધન કરી નાખતા હતા અને એની ખરાબ અસર એ પાર્ટી ઉપર પણ પડતી હતી. પાર્ટીના ઇલેક્શન હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા, લોકસભામાં એની આડઅસર આવતી હતી કે એમનું એ ગઠબંધન એ કોઈક ઉમેદવાર માટે જો આમાં ગઠબંધન કરે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નુકસાન થતું હતું. મેં પહેલું કામ કર્યું કે પાર્ટીના મેન્ડેટ વગર કોઈ સહકારી ક્ષેત્રના આગેવાન ઇલેક્શન નહીં લડે અને જો ફોર્મ ભરે તો એની પર ડિસિપ્લિનરી એક્શન લેવાનું નક્કી થયું. અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના જે અલગ અલગ લોકો સાથે ગઠબંધન કરીને લડતા હતા એ બધાને એક સાથે એમને જોઈતી ટિકિટો મળી, એની સાથે મેન્ડેટ મળ્યો. એના કારણે જે પરિણામ આવ્યું કે 16માંથી 15, કોઈ જગ્યાએ 16, કોઈ જગ્યાએ 14, એ રીતે ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શનો જીત્યા. કોંગ્રેસ તો લગભગ એમાં નામશેષ થઈ ગઈ. અને જે ગઠબંધનને કારણે નુકસાન થતું હતું એના કારણે સહકારી ક્ષેત્રની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં એમને પણ કામ મળ્યું અને જવાબદારી એ નિભાવતા પણ થયા છે. આપણે લગભગ 371 જે મોટી સંસ્થાઓ છે, મુખ્ય સંસ્થાઓ છે, તમને ખબર જ છે કે બધી જ સુગર ફેક્ટરી આજે ભારતીય જનતા પાર્ટી પાસે છે. બધી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બેઠા છે. બધી ખરીદ વેચાણ સંઘ હોય, એપીએમસી હોય, ખેતી બેંક હોય, દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બેઠા છે. લગભગ 350થી વધુ સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બેઠા છે. હજુ સુધી આપણે કોઈ ઇલેક્શન હાર્યા નથી. બાકીના જે ઇલેક્શનો બાકી છે અને ઇલેક્શનની તારીખ આવશે ત્યારે પરિણામમાં ભારતીય જનતા પાર્ટીની જીત એમાં પણ નિશ્ચિત છે. આટલો મોટો જ્યારે લોકોનો સહકાર મળ્યો હોય ત્યારે સહકારી સંસ્થાઓએ વિકાસ પણ કરવો પડે, એમને જે મળ્યું છે એને વધારવું પડે. અને એના જ ભાગરૂપે આજે આપણા આદરણીય ચેરમેન શ્રી માનસિંહભાઈ, એમના સાથી વાઇસ ચેરમેન રાજુભાઈ, ભાઈ સંદીપભાઈ, નરેશભાઈ, એમના સાથી બાકીના સદસ્યશ્રીઓ જે ડેરીમાં સભ્ય છે અને એમણે બધાએ જે પ્રયત્ન શરૂ કર્યા એના કારણે આજે આઈસ્ક્રીમનો પ્લાન્ટ આપણી સામે છે. કોનનો પ્લાન્ટ છે. લગભગ રોજના 1 કલાકના 23,000, આખા દિવસમાં 3.5 લાખ કોન, આખા વર્ષમાં લગભગ 13 કરોડ આ કોનનું ઉત્પાદન થાય. મને હમણાં આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ કહેતા હતા કે પહેલા સહકારી સંસ્થાઓ બહારથી આ કોન લેતી હતી, હવે તો આ સહકારી સંસ્થામાંથી જ બધા કોન ખરીદશે. એના કારણે એની પડતર કિંમત બી ઓછી થશે. એના કારણે આ જે પ્રોજેક્ટ છે એ વાયેબલ થઈ જશે અને એમાં નફો પણ થવાનો છે. અને આ નફો પશુપાલકો સુધી જ પહોંચવાનો છે, એમને જ એનો વળતર પાછું મળવાનું છે. વેલ્યુ એડિશનમાં અને આગળ વધવામાં સુમલ ડેરી ખૂબ હવે પ્રયાસ કરવાનો શરૂ કર્યું છે. ગુજરાત બહાર પણ અલગ અલગ જગ્યાએ એ આગળ વધવાના પ્રયત્નમાં છે અને સફળતા તરફ આગળ વધી રહ્યા છે. હું એમને અભિનંદન પણ આપું છું અને અપેક્ષા પણ કરું છું કે હજુ તમારે ઝડપ વધારવી જોઈએ. આ સમય છે, સુવર્ણકાળ છે. મોદી સાહેબ પ્રધાનમંત્રી બનીને બેઠા છે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ આપણને દરેક રીતે મદદ કરવા બેઠા છે. સહકાર મંત્રી તૈયાર છે. આજે બનાસ ડેરી આખા એશિયામાં સૌથી મોટી ડેરી બનીને એનું નેતૃત્વ જ્યારે આપણે ચૌધરી સાહેબ કરી રહ્યા છે, એમનો સપોર્ટ, એમનું માર્ગદર્શન એ આપણને મળતું હોય ત્યારે માનસિંહભાઈ બહુ ધીમી ગતિએ ના ચાલે. તમારી આખી ટીમ આના માટે રોજે રોજ મિટિંગ કરીને શું નવું કરી શકાય, કેવી રીતે એનો પ્રોફિટ વધુ આવી શકે અને એના કારણે આપણે આ પશુપાલકોને શું વધુ આપી શકીએ એના પ્રયત્ન તમારે કરવાનો છે. આ ઐતિહાસિક ક્ષણ છે. કેન્દ્ર સરકારથી માંડીને રાજ્ય સરકારથી માંડીને સહકારમાં પણ તમને આટલો સપોર્ટ મળતો હોય, આ સુવર્ણકાળની અંદર સહકારી ક્ષેત્ર જો પાછળ રહી જશે ક્યારેય આગળ નહીં વધી શકે. અને એટલે જ સરકારના તમામ આગેવાનોને મારી વિનંતી છે
કે સાથે મળીને તમે નિર્ણય કરો, સાથે મળીને ચર્ચાઓ કરો, નવા નવા પ્રોજેક્ટ ઉપર વિચાર કરો, કન્સલ્ટન્ટો પાસેથી તમે પોતે એમાં સલાહ લો. તમે કદાચ તમારા વિચારની મર્યાદા આવશે, પરંતુ કન્સલ્ટન્ટ તમને નવી નવી દિશાઓ બતાવશે. હમણાં તમને 2.5 કરોડ રૂપિયાનો ચેક મળ્યો, પરંતુ 2.5 કરોડથી તમે પહોંચાતા નહીં, હજુ વધુ તમને એમાં બેનિફિટ થાય એવો પ્રયત્ન કર્યો. બનાસ ડેરીને તમે જુઓ, જ્યારે અધ્યક્ષ તરીકે જ્યારે જવાબદારી શંકરભાઈ ચૌધરી સાહેબે સંભાળી ત્યારે શું ટર્નઓવર હતું, આજે શું ટર્નઓવર છે. હમણાં જ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના વારાણસીમાં શંકરભાઈ ચૌધરી સાહેબે લગભગ 200 કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથે બનારસમાં ડેરી શરૂ કરી છે. ત્યાં જરૂરિયાત હતી અને રોજ લગભગ ત્યાં 20-25 હજાર લોકો એ ડેરી જોવા માટે આવી રહ્યા છે કે આવી ડેરી હોઈ શકે, આવી અદ્યતન ડેરી હોઈ શકે ને આખા યુપીમાંથી દૂધ કલેક્ટ કરીને એની પ્રોસેસ થાય, લોકો પાસે છાણ પણ વેચાતું લેવાય, એવા પણ પ્રોજેક્ટ એ ચૌધરી સાહેબે શરૂ કર્યા છે. સુમોલે પણ એના માટે વિચારવું જોઈએ. બાકીના સહકારી ક્ષેત્રમાં એ સુગરમાં હોય કે એપીએમસીમાં હોય, એમાં પણ નવા નવા પ્રોજેક્ટો લઈને બધાએ આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમારી વ્યારા સુગર ઘણા વર્ષોથી બંધ હતી. આપણા પૂર્વ પ્રધાનમંત્રી, આપણા નેતા અટલ બિહારી વાજપેયીજીએ એમનો ખાસ પ્રયત્ન કર્યો હતો. એમનો આ વિચાર હતો વ્યારા સુગર ફેક્ટરીમાં કે આદિવાસી ભાઈ બહેનો માટે એ વિસ્તારમાં સુગર ફેક્ટરી બનવી જોઈએ. બની પછી જેમના હાથમાં વહીવટ હતો એમણે યોગ્ય નહીં કરવાને કારણે એ સુગર બંધ થઈ ગઈ હતી. એનું બીડું ઝડપ્યું. ભારતીય જનતા પાર્ટીના સહકારી ક્ષેત્રના આગેવાનોએ બધા જ સુગર ફેક્ટરીના ચેરમેનોને એમાં ડિરેક્ટર બનાવવામાં આવ્યા. માનસિંહભાઈને એનું નેતૃત્વ આપવામાં આવ્યું. એમણે પોતે એમાં મહેનત કરી. કનુભાઈ દેસાઈ અહીંયા બેઠા છે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એ બંને મળીને 30 કરોડ રૂપિયા આ સુગર ચાલુ કરવા માટે એનો ચેક આપ્યો. જે કંઈ બાકી હતું એ કનુભાઈ હમણાં આપીને આવ્યા છે. મને ખબર, એમને ખબર હતી કે હમણાં ઉઘરાણી થશે એટલે પહેલા જ આપી. પણ આ 30 કરોડ આવવાને કારણે આજે 1,27,000 એનું પિલાણ આજે સુગરમાં થયું છે. અને બાકીના જે કોલાવાળા જે પૈસા 1700-1800 કે એનાથી પણ ઓછા ભાવે ખેડૂતો પાસેથી શેરડી લેતા હતા, આજે 3000 રૂપિયાનો ભાવ એ કોલાવાળા આપે છે. એના કારણે ખેડૂતોને ફાયદો થયો છે. આવનારા દિવસોમાં હજુ પણ શેરડીનું રોપાણ વધશે. એના કારણે વધુ સુગર, વધુ શેરડી સુગર ફેક્ટરીનો મળશે અને એ પણ બધા વાયબલ થઈને નફા તરફ આગળ વધશે. આવો આપણે સાથે મળીને એક સંકલ્પ કરો કે મોદી સાહેબના પગલે ચાલીને આપણે પણ આદિવાસી ગરીબ ભાઈ બહેનો જે સૌથી વધારે લગભગ 71% વધારે એ પશુપાલકો આદિવાસી ભાઈ બહેનો આ સુમૂલ સાથે જોડાયેલા છે. એમના હિતમાં, એમને આર્થિક પગભર કરવા માટે એમને દરેક રીતે મદદ કરી, એમને પશુને વધારે લોન આપીને પશુમાં વધારો થાય, એના કારણે દૂધ વધે, એના કારણે દૂધની આવક વધે, એના કારણે વેલ્યુ એડિશનથી તમે વધુ કંઈક પ્રોડક્ટ બનાવીને વેચી શકો, એની આખી સાંકળ બનાવવા માટેના પ્રયત્ન તમે બધા મળીને કરો એવી વિનંતી સાથે ખૂબ સરસ આ કાર્યક્રમમાં બધાની ઉપસ્થિતિ એ જ બતાવે છે કે આ પ્રોજેક્ટની જરૂર હતી અને એટલે જ બધાએ હાજરી પુરાવીને એને સમર્થન આપ્યું છે. એના માટે બધાનો આભાર સાથે વિરમું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી. ધન્યવાદ.